744 શ્રી બાલાજી ઠેસર ધાણામાં હે ચાલુ, તમે જોઈ શકો છો મિત્રો। આજે શ્રી બાલાજી ઠેસર ધાણીમાં ચાલુ છે અત્યારે। આ રીતના કંઈક હાલે છે ને આજ તારીખ છે 23/2/2026 ને માવઠાનો થોડોક માહોલ હતો। સવારમાં ચાલુ કર્યું હતું 9 ને 10 ત્યાં થોડાક છાંટા આવ્યા હતા પણ બંધ થઈ ગયા, વાંધો ના આવ્યો। અને જા તાલપત્રી કાગર હે ઢાંકો તો ઢગલો ભાર્યું હતી એને પણ બંધ થઈ ગયું એટલે વાંધો ના આવ્યો, નકર અટાણે હેરાન કરી નાખત। તો આ રીતના કંઈક હાલે છે મિત્રો। ને આ 9.5 વીઘા જેવી ધાણી હતી ને એક ખાડીના 2 કટકા કરીને એવી 290 ભાર્યું છે। ને કેટલી કલાકમાં નીકળી જાય તેનો પણ આપણે છેલ્લે વ્યૂ લઈ પાછો। ને આ રીતના કંઈક હાલે છે। વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો। अपने सौराज 744 में आले है श्री बालाजी ठेसर धाणी में। आ रीतना कहीं और ने लिए है। बसो ने 90 भारियों है, एक खाड़ी ना 2 कटका करीने एवी भारियों करी थी। ने કેટલા આરપીઓ ઉપર ચાલે છે એ પણ બતાવીએ મિત્રો। ઉપર આરપીઓ ઉપર હાલે છે મિત્રો આપણું સૌરાજ 744। તો મિત્રો આ રીતના કંઈક ઓરલી છે ને હવે બતાવીએ કેવા ધાણી નીકળે એ પણ। डायरेक्ट बोरा ज भरी ही कम्प्लीट कहीं करव ना पड़े, चोखू ज आवे। आ माइली निकले है चोखी। मित्रों आ माइली कहीं चोखू निकले है, तमे जोई सको छो। डायरेक्ट बोरा ज भरी है, अपने डायरेक्ट बोरा ज भरी ही। कोई जातनु कहीं करवू ना पड़े ने फाड़ा पण नहीं, 3 થી 5% जेवा फाड़ा हशे है हवे है। ने पाछळ जे कांदू थाय पीछड़ू ई कोक लूरखा आवे भेगो जोरावता जाय जेथी करीने पाछळ काई રીએ नहीं। ने आ साइडना एलिवेटरमां रिटर्न होई जाय जे साइडमां फूंकथी जे कचरो निकळे झीणो रजोट ने झीणा दाणा ए आपने नोखું रखवता जाय जेथी करीने दाणा चोखा कायदेसर आवे ने एमां काई आवे नहीं એટલા માટે। तो तमे पण मित्रों कॉमेंट करजो, तमे आ नोखું रखवता जाओ ढगली के भेगुं ओरवो। हूँ तो आ नोखું रखूँ हूँ जेथी करीने दाणा चोखा कायदेसर क्लीन आवे माल एटले। तो आ रीतना कंईक हाले है अपने सौराज 744 में श्री बालाजी ठेसर। और पण तमे जोई सको हो मित्रों, आ रीतना कंईक ली है। और भारियों है तमे जोई सको छो। 290 भारियों है, કેટલી વારમાં નીકળી જાય તેનો પણ આપણે
વ્યૂ લઈ ને છેલ્લે કહેશી કેટલી વારમાં કેટલી કલાક થઈ બધું આપણે બતાવશી. તો વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે કેટલી કલાક થઈને કેટલા બોરા થયા ને એ છેલ્લે ખબર પડે, એટલે એનું છેલ્લે આપણે સીન લઈ. ને આ ખેતર છે 10 વીઘાનું હતી ધાણી, એમાં અડધો વીઘો જેવું જાર હતી, એટલે 9.5 વીઘાની ધાણી હતી. આ ભાર્યું છે ને સવારે છાંટા આવ્યા હતા એટલે કાગળ રાખ્યો હતો આ તાલપત્રી, હવે ઉચકાવી નાખી છે. હવે અત્યારે તો તડકી તપી ગઈ છે, પણ વાદળા ને એવું છે એટલે વરસાદની પણ માવઠાનો પાછી આગાહી છે, એટલે થોડીક બીક લાગે. એટલે અટાણે ઠેસર આપનું આ શ્રી બાલાજી ઠેસર ધાણામાં ને તુવેર ને ચીણા નિમાલે ને આપનો ગણેશરાજનું ઠેસર એ જીરું અને રાયડો. આપણે આજે તો જીરું માલે છે, કાલે એ ઠેસર પહેલાં જીરુંમાં ને પછી રાયડામાં ને ચાલુ રહે. એ ઠેસર આપણે સૌરાજ 855માં ચાલુ હોય. તો મિત્રો આ રીતના કંઈક હાલે છે આપણું ઠેસર. ને કેટલી કલાકમાં કેટલી નિખરી એ પણ આપણે છેલ્લે પાછો એનો વ્યૂ લઈ મિત્રો. તો મિત્રો હવે 30 ભારી જેવું રહ્યું છે ને આ રીતના હજી હાલે છે આપણું ઠેસર, તમે જોઈ શકો છો. આવો છે કંઈક વરસાદનો માવઠાનો માહોલ. આવ્યું નથી, સવારે થોડાક છાંટા આવ્યા હતા, પણ આવ્યો બંધ થઈ ગયો એટલે વાંધો ના આવ્યો. તો આ રીતના કંઈક મિત્રો હાલે છે આપણું શ્રી બાલાજી ઠેસર. ને હવે 30 ભારી જેવું રહ્યું છે ને આપણે બોરા 50 બોરા જેવું ભરાઈ ગયું, બતાવીએ મિત્રો. આ છે ઝીણી ભૂકી આગળ ને પાછળ બોરા છે 50 બોરા જેવું ભરાઈ ગયા છે. ને હવે કેટલા થાય ને કેટલી કલાક થાય એ બધું પણ આપણે છેલ્લે હિસાબ કરીને વિડીયોમાં કહી. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. હવે પાછું છેલ્લે જે પૂરું થવા આવશે ત્યાં પાછો એક વ્યૂ લઈ ને અહીંયા આગળ આ ભાર્યું ઠલવે દાણા ને ઢગલો એ પણ ઘણો બધો થઈ ગયો છે. એટલે હવે કેટલું થાય એ હવે છેલ્લે ખબર પડે. તો આ રીતના કંઈક હાલે આપણું શ્રી બાલાજી ઠેસર મિત્રો. ને હવે વિડીયોમાં બન્યા રહેજો, આપણે હવે લઈ છેલ્લે વ્યૂ એનો કંઈક. તો મિત્રો આપણે 9.5 વીઘાના ધાણા હતા, હવે પૂરું થઈ રહેવા આવ્યું છે. 7 કલાક જેવો ટાઈમ રહે, 7 કલાકમાં થોડો ઘણો ઓછો રહી જાય એટલો. ને બોરાની વાત કરીએ તો 60 ને 63 ભરાઈ ગયા છે. 63 ને હજી એક ભરાઈ, એટલે 65 થી 63 બોરાની વચ્ચે રહે મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી ધાણા બધા નીકળી ગયા છે. 9.5 વીઘાના ધાણા હતા ને પૂણી 7 કલાક થઈને 64 બોરા ભરાણા. તો મિત્રો આ રીતના કંઈક આપણો હતો ધાણાનો શ્રી બાલાજી ઠેસરમાં વ્યૂ.